સુરત શહેરમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને ગુનાખોરી ડામવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના હેઠળ રાંદેર પોલીસે સરાહનીય કામગીરી કરી છે। પોલીસે બાતમીના આધારે શુકન 3 રસ્તા પાસેથી એક 20 વર્ષીય યુવકને દેશી બનાવટની પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ સાથે ધરપકડ કરી છે। રાંદેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીજી વસાવા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રહીશભાઈ અને કનકસિંહને બાતમી મળી હતી કે સમી રોડ પે બાટલો સલીમભાઈ શેખ પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખી સુકન 3 રસ્તા પાસેથી પસાર થવાનો છે। આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે આશરે 8 મહિના પહેલા તે ટ્રક લઈને મધ્યપ્રદેશ ગયો હતો। ત્યાંથી તેણે આ હથિયાર ચોરી કર્યું હતું। હથિયાર રાખવાનો શોખ હોવાથી તે સુરત લઈ આવ્યો હતો, પરંતુ પકડાઈ જવાના ડરે તે ગ્રાહકની શોધમાં હતો। ગ્રાહક મળે તે પહેલા જ રાંદેર પોલીસે તેને દબોચી લીધો હતો।